તો મિત્રો ગુડ મોર્નિંગની સાથે સાથે સવાર થઈ ગઈ છે અને વાર છે આજે ગુરુવાર અને વાગી ગયા છે 8:30 અને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ આપણે ઓફિસ. ફાઇનલી ગાઈસ આવી ગયા છીએ લિફ્ટમાં અને ફાઇનલી ગાઈસ આવી ગયા ઓફિસની લિફ્ટમાં. આગળ આજના વિડીયોને નિહાળતા રહો. પછી ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો જમી કાઢવીને આવી ગયા બંને ભાઈઓ નીચે. બરોબર, આ કેમ વાળ ટૂંકા કરી નાખ્યા? કારણ ભાઈ બારડ જે અમારે વેરાવળથી છે, બરોબર ને, વડોદરા ઝાલા. કારણ કે સાહેબ અમારા જે બીજા ભાઈબંધો છે એમને તો વ્લોગમાં લેવા નથી, કેમ કે 1000 સબસ્ક્રાઈબર્સ હશે ત્યાં સુધી આવશે નહીં. અને અમારે આ જે એક હર્ષભાઈ છે જે જામનગરવાળા, એ ગયા છે માથેરન ફરવા, એટલે મારા જે ભાઈબંધ છે એ એમને મૂકવા ગયા છે. મિત્રો, જિંદગીની અંદર ભલે મોજ કરો પણ મિત્રોની સાથે તમે મોજ કરી લેજો, કારણ કે જિંદગીનો જે સમય છે ને સાહેબ, એ એટલી રફતારથી જાય છે ને કે તમે વાત ન પૂછો. જિંદગીની અંદર હૃદયની લાગણી પણ હોય છે ને, એવી રીતે મિત્રતાની પણ લાગણી હોય છે સાહેબ. એવી જ રીતે અમારે એમ કહેવાય કે ભૌતિકભાઈએ પણ એમ કહેવાય કે જ્યારે આપણે MBA લેવાનું હતું, MBA નહોતું લેવાનું, આપણે MCAમાં જવાના હતા, પણ આપણે MBAનું એમણે ગાઈડ કર્યું હતું. એ માટે સલામ છે તમને ભૌતિકભાઈ. અને ફાઇનલી મિત્રો પછી અમે ઘડી ક્રિકેટ રમ્યા, અને ક્રિકેટ રમ્યા પછી મિત્રો જમવાનું પણ મારું અહીંયા હતું, કારણ કે આજે હું PG નહોતો જવાનો એટલા માટે. તો જમી લીધા. એના પછી મિત્રો થોડો ટાઈમ બેઠા હતા, પણ વાગી ગયા હતા અત્યારે 11 વાગી ગયા છે ગાઈસ. પણ મારે આજે ઇન્સ્ટાગ્રામની અંદર એક રીલ્સ અપલોડ કરવાની હતી. સરસ મજાની રીલ્સ અપલોડ કરી છે. રીલ્સની મને એક નાની એવી કડી થોડીક એક લાઈન યાદ છે કે આ તો માણસ કહેવાય, અંદરથી આપણો અને બહારથી કોઈ બીજાનો નીકળે. સરસ મજાની કડી, ઘણું બધું કહી જાય છે સાહેબ. પણ મિત્રો, જીવનની અંદર આપણે આપણો માર્ગ નથી ચૂકવાનો ને આપણે જે રસ્તે જવાનું છે એ જ રસ્તે સાહેબ હાલવાનું છે. લોકો તો ગમે તે કહેવાના છે. પણ મિત્રો, આજે તમને એક કહું છું કે મંગળવાર અથવા બુધવારના દિવસે આપણે સરસ મજાનો એક કન્ટેન્ટ આવવાનો છે. જે મિત્રો, જે લોકો ઘરથી દૂર રહે છે અને જે લોકોની જિંદગી કેવી રીતે છે એના ઉપર એક સરસ મજાનો મિત્રો મેં લેખ લખેલો છે, અને સરસ મજાના કન્ટેન્ટ સાથે આવવાનો. અને આપણા ડેઇલી વ્લોગ તો ચાલુ જ રહેશે મિત્રો. આજે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી અત્યાર સુધીનો વ્લોગ જોઈ આવો, અને હા, તમારા મિત્ર મનસુખ આર્ટિસ્ટની ચેનલને સબસ્ક્રાઈબ કરી આવો, અને મળીએ છીએ કાલના વ્લોગમાં. અને જો ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો.